go away. Gonna make you do rain, go away. એવું આવે. Yes. You say rain, rain, go away. Come again another day. Need wants to rain. Rain, go. See, good mama. એવું હોય. હાય એવરીવન, અને આજે શરૂઆત થાય છે મારા બાથરૂમથી. અને આજનો બ્લોગ છે ગુજરાતીમાં, બિકોઝ મારી મમ્મીએ કીધું કે એક બ્લોગ ગુજરાતીમાં બનાવ, સો વાય નોટ. તો આજે આપણે જવાના છે ગુજરાતી વેડિંગમાં. સો આજેથી સારો દિવસ કયો હોઈ શકે, રાઈટ? સો જસ્ટ બધું કામ પતાવીને સ્ટાર્ટ કરેલો છે જો દિવસ, ઉઠીને ખાઈને પીને બધું કરીને, અને જસ્ટ બેઝિક ક્લિનિંગ પતાવીને. સો કાલે બી હતું વેડિંગ, કાલે હતું મહેંદી, આજે છે સેકન્ડ ડે. સો ઓલરેડી ટાયર્ડ થઈ ગયું છે મને, ને ખબર નહીં જેના લગ્ન છે એનું તો શું થતું હશે. બટ બહુ ટાઈમથી બહાર ના જઈએ ને પછી અચાનક આટલા બધા લોકોને મળીએ ને તો બહુ ટાયર્ડ થઈ જવાય. બટ બહુ મજા આવે મેરેજમાં જવાની. સો આજે મારા હેર એટલા ગંદા થઈ ગયા છે, મીન્સ કે કાલે મેં કર્લ્સ કરેલા, અને અહીંયાથી જુઓ નીચેથી બકરાના છારા જેવા એટલા ગંદા થઈ ગયા છે. આઈ નીડ હેર કટ, બટ અભી કોઈ જ ટાઈમ નથી મારી પાસે. સો જે છે આ જ છે. અને આજે મેં ડિસાઈડ કર્યું છે કે મેં કર્લ્સ બિલકુલ નહીં કરું, બિકોઝ કાલે જે મેં કર્લ્સ કરેલા ને પછી આખો દિવસ વરસાદ આવ્યો હતો, જે મારા વાળ ગંદા થયેલા છે, તો આજે મારે વોશ કરવા પડ્યા. મને બહુ જ ગમે કર્લ્સ, પણ નહીં સારા લાગતા હતા. લાઈક પછી લેટ્સ સી કે આજે સ્ટ્રેટ કરીએ તો પછી શું થાય છે. આજે બી વરસાદ છે તો એના લીધે છે ને, હ્યુમિડિટીના લીધે બધા હેર એમ ઉપર થઈ જાય, બટ કોઈ ઓપ્શન બી નથી, શું કરી શકીએ. તો અભી મેં જસ્ટ હેર વોશ કર્યું છે, હવે ડ્રાય કરવાનો ટાઈમ છે. તો મિલિયન્સ ઓફ યર્સથી મેં પેક કરી રાખેલું મારું ડાયસન આજે કાઢીશ અને ડ્રાય કરીશ. યુઝ્યુઅલી મને છે ને ડ્રાય કરવું નહીં ગમે મારા હેરને, મેં નેચરલી સુકાવા દઉં. બટ આજે વેડિંગ છે તો આજે મારે કરવા પડશે, અને કરવા જ છે તો પછી વાય નોટ ધીસ વન, રાઈટ? તો ચલો ડ્રાય કરીએ. અને હું છે ને વિડીયો બનાવું ને તો એટલો બધો ટાઈમ જતો રહે છે ને મારો, લાઈક રેડી થવા માટે. તો મને લાઈક 1 કલાક પહેલાં સ્ટાર્ટ કરી દેવું પડે તૈયાર થવા માટે, કેમ કે અમુક વસ્તુ હારીની શૂટ થાય તો પછી પાછું કરવું પડે, રીટેક લેવું પડે. તો સ્ટાર્ટ કરીએ. ને આ બકબક તો મારું ચાલુ જ રહેશે. ને બાથરૂમમાં આઈ થિંક મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું, એટલે મને એવું લાગે છે કે છે ને થોડો અવાજ રિફ્લેક્ટ થશે. સો જે હોય તે, મને આ કલર બહુ ગમે છે એકચ્યુઅલી, નાઇસ. ઓકે, તો એટલીસ્ટ કામ ચાલે એટલું મેં પતાવી દીધું છે. બહુ જ કરવાની જરૂર નથી, કેમ કે મેં બીજા ટૂલ્સ યુઝ કરીશ તો એની જોડે ઓલરેડી એ ડ્રાય થઈ જ જશે. તો મેં છે ને એવું અટેચમેન્ટવાળું લીધેલું છે ડાયસન, બટ મારી બેને અટેચમેન્ટવાળું નહીં લીધું, એણે એકદમ પર્સનલી જે અટેચ ઓલરેડી આવે ને એ વાળું લીધેલું છે. તો મારે એ બી ટ્રાય કરવું છે કે એ કેવું છે. મેં જ્યારે ગયેલી ને બાય કરવા માટે ત્યારે મેં જોઈને જ લીધેલું હતું, મેં એ બી જોઈ આવેલી, પણ એ આઈ થિંક વધારે સારું છે, કેમ કે એણે છે ને એક અલગથી લીધેલું છે ને મેં અટેચમેન્ટવાળું લીધેલું છે. હવે આઈ ડોન્ટ નો કે કયું સારું છે. સો લેટ્સ ટ્રાય કે આનાથી કેટલા સ્ટ્રેટ થાય છે. અહીંથી એમથી કોમ્બ જ થશે આઈ થિંક, બટ હું બી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. જો એટલો ફરક છે આમાં, લાઈક એકદમ નેચરલ સ્ટ્રેટ થઈ ગયા છે, અને આ સાઈડ જો એકદમ રફ છે, બટ સ્ટીલ અહીંયા ઉપર તો છે જ હજુ. એકચ્યુઅલી એનું અટેચમેન્ટ બી આવતું હતું એની જોડે, પણ મેં શું કર્યું કે સ્ટ્રેટવાળું લઈ લીધું, લાઈક આ વાળું. તમારે એ વાળું બી અહીંયાથી આવે કે તમારા હેર છે ને એ રીતે બેસી જાય, પણ મને એવું લાગ્યું કે યુઝફુલ નથી, પણ આજે રિયલાઇઝ થાય છે કે એ કેટલું યુઝફુલ છે. સો આટલો ડિફરન્સ છે.
ધીસ વન નાઇસ. એકચ્યુઅલી છે ને આમાં એ વસ્તુ સારી છે કે કશે બી અહીંયા ફેસ પર બી લાગી જાય ને તો તમારું હીટ નહીં થાય. કાલે મેં નોર્મલવાળાથી કરતી હતી તો મારો હાથ છે ને અહીંયાથી દાજી ગયેલો, તો મને લાઈક દુખતું હતું રાતે બી. બટ આમાં એ વસ્તુ સારી છે કશે બી જતું રહીને તો લાઈક તમને ગરમ નહીં લાગે. So now another part. ઓકે ડન. બહુ ફટાફટ થઈ ગયું. લાઈક મને થોડું એ બી પેન બી નાખ્યું કાઢવામાં ગુજ. તો ધીસ ઇઝ નાઇસ. ખબર નહીં હું કેમ નહોતી યુઝ કરતી અત્યાર સુધી, બટ બહુ નાઇસ હતું. સો ઇફ યુ કેન અફોર્ડ ધેન પ્લીઝ. હું બોલવાની હતી વેસ્ટ, બટ વેસ્ટ નહીં, ઇન્વેસ્ટ કરી શકો તમે આની અંદર. આ છે વીએસનું. વીએસ આ બહુ ફાઇન છે. પહેલાં જેટલું તો એટલું સારું નથી, લાઈક ડાયસન જેટલું કે હીટ પ્રોટેક્શન આપે, બટ ચાલે. થોડોક ફટાફટ કરવું હોય તો કામ પતી જાય. તો હું ફટાફટ હેર સ્ટ્રેટ કરી લઉં ને પછી મળીએ આપણે. એકચ્યુઅલી છે ને મને એટલું ટાયર્ડ ફીલ થાય છે ને, મારી આંખ એમ થાય કે હું આમ બંધ જ રાખું. તો મને એવું લાગે છે કે મારે છે ને સ્લીપિંગ માસ્ક લગાવવું પડશે, જેનાથી મને થોડું રિલેક્સ ફીલ થાય. અને કાલે એટલું બધું મેકઅપ બી નાખેલું ને ફેસ પર, તો બહુ જ ડ્રાય થઈ ગયેલી છે સ્કિન એકદમ જ. તો હે ને મેં વિચારું છું કે હજુ મારી પાસે થોડો ટાઈમ છે, હજુ મારા આઉટફિટ બી બાકી છે કાઢવાના. તો ખબર નહીં એનું આયન બી થયેલું છે કે નહીં, તો એ બી જોવું પડશે. તો હું છે ને ફટાફટ માસ્ક લગાવી દેવા હેર સ્ટ્રેટ કરીને, અને પછી છે ને એટલીસ્ટ થોડું ઠંડુ ફીલ થશે મને ફેસ પર, ને થોડું ફ્રેશ બી લાગશે મને. એટલીસ્ટ ટાયર્ડ નહીં લાગે. ને પછી પાછું બી આજે મેકઅપ તો થોપડવાનો જ હોય ને મોઢા પર, એના વગર તો આપણું ફેસ સારું ના લાગે. તો એ બી થોપડી દેશું. તો એની પહેલાંની પ્રિપરેશન કરી લઈએ. ઓકે ચલો સ્ટ્રેટ કરીએ. મને છે ને એકચ્યુઅલી બાથરૂમમાં વિડીયો બનાવવાનું ઓર મજા આવે છે પહેલાં કરતાં. ખબર નહીં કેમ. આઈ ડોન્ટ નો અહીંયા લુક સારો આવે છે કે નહીં. હું છે ને આમાં ફટાફટવાળા હેર સ્ટ્રેટ કરું. આમ એક લઈને મન ના ફાવે, બહુ વાર લાગે. નીદર્સનો આઉટફિટ બી ડન જ છે, લાઈક કાઢેલો જ છે, ખાલી એને પહેરાવાનો છે. એટલે એને હું છે ને લાસ્ટમાં રેડી કરીશ. વળી પાછું વચ્ચે એને છે ને વોશરૂમ લાગી જાય ને પેલું લાગી જાય, પછી પાછું હેરાન કરે. પાછા બી સ્ટ્રેટ તો થોડા કરવા જ પડશે, પણ એટલીસ્ટ અત્યારે મેં છે ને ડીપમાં કરી લઉં, પછી ખાલી ઉપર જ કરવાના રહે. ओके तो मेरे हेयर डन हो गए हैं. हाँ बारिश कब जाएगी. Just ignore. Let's find Ninder's clothes. आज उसको पहनाना है ब्लैक. Yeah, this one. There. I don't wanna go with that one. So where is my simple one? That's all like too heavy for today. This is not my wedding. और ये भी बहुत heavy है. और this one as well. This is from G3. So where is my outfit? Go away, gonna did you rain, go away. એવું આવે. Yes. No, say rain, go away.
Come again another day. Nidu wants to play a game. Rain, rain, go away. Is it good, Mama? એવું હોય Nidu. What are you doing, man? No, what are you doing, man? So, what else then? I want to play on track. Then play. Why you here? Let me here. What do you want? On track. On track here. Then play there. Yeah. Bye Nidu. Bye. सो हमारा कहीं જ નથી મારા ફેસ ઉપર સો અભી મેં લગાઉંગી ફેસ માસ્ક તો મેં છે ને આ લીધું હતું આઈ થિંક ઓનલાઈન લીધેલું હતું આઈ એમ નોટ શ્યોર કે મેં શીનમાંથી લીધેલું હતું કે ટીવુમાંથી લીધેલું હતું સો આટલું ફાઇન છે ને એલોવેરાવાળું લાઈક આંખ પર જે ઠંડક મળે છે ને તો મને છે ને અહીંયા બહુ જ લાઇન્સ બની ગઈ છે બહુ જ બિકોઝ ઓફ આઈ એમ ઇટિંગ ટુ મચ કોફી નોટ ઇટિંગ લાઈક ડ્રિંકિંગ ને કંઈ મેં ઓપન કરું અને નીચે ના પડે એવું તો બને જ નહીં સો ધીસ વન એટલું ફાઇન છે ને જેલીવાળું તો બહુ જ નાઇસ લાગે તો આ આપણે મૂકી દઈશું આપણા ફેસ ઉપર એટલી મજા આવે છે ને યાર બહુ ઠંડુ ઠંડુ લાગે છે ઓકે અને હવે લગાવીશું આની ઉપર ફેસ માસ્ક એકચ્યુઅલી છે ને ઠંડી ઠંડી કુકુંબર બી ફ્રીજમાં મૂકીને લગાવીએ ને ફેસ પર તો એટલું સારું લાગે શાંતિ લાગે અને જ્યારે તમારું માઇન્ડથી તમે થોડા ટાયર્ડ હોય ને તો તમને બહુ જ ટાયર્ડ ફીલ થાય ને તમે થોડા માઇન્ડથી જો ફ્રેશ લાગતા હોય ને તો ભલે તમે ટાયર્ડ હોય પણ એટલીસ્ટ હાફ વે તો તમે થઈ જ જાઓ રાઈટ તો ધીસ ઇઝ ફ્રેશ માસ્ક એનું નામ જ છે ફ્રેશ માસ્ક હાઇડ્રોનિક એસિડ ઓ માય ગોડ બહુ જ મજા આવે છે યાર અને એટલી મસ્ત નેચરલ સ્મેલ આવે છે બહુ જ મસ્ત છે ઓકે સો 20 મિનિટ્સ રાખવાનું છે લુક ઇઝ ઇટ નાઇસ નાઇસ What are you doing? આઈ એમ ડુઈંગ ફેસ માસ્ક Nice work. I'm feeling tired. No, I'm tired. Can you put it in a rubbish, please? No. No? Is it nice? Mama looking nice? Mama looking nice, Nidu? Okay, તો I'm ready. હવે આ ઇયરિંગ્સ પહેરી લીધી છે મેં બહુ જ લાંબી છે બટ બહુ હેવી નથી લાગતું કેમ કે આ પહેર્યું છે મેં અને અહીંયા થોડો ડાર્ક મેકઅપ લાગે છે કાળું કાળું બટ ઓવરઓલ ઇટ્સ વેરી નાઇસ ને આ મારું આઉટફિટ છે નીચે લહેંગો છે સો હું અહીંયા ફોટો મૂકી દેવા કેવું લાગે છે ને આજે ફર્સ્ટ ટાઈમ મેં સિંદૂર કેરી કર્યું છે આઈ ડોન્ટ નો વાય બહુ અજીબ લાગતું છે મને બટ મને કેરી કરવું હતું ખબર નહીં કેવું લાગશે નહીં સારું લાગે તો હું ટીશ્યુ લઈને જઈશ કાઢી નાખીશ બટ ઓવરઓલ ધીસ ઇઝ માય લુક અને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો મને અને હવે ઉબર કરાવવાની છે એક પ્રોબ્લેમ થઈ ગયો છે જે મને પિક કરવાના હતા એને કંઈ કામ આવી ગયું છે સો આઈ હેવ ટુ બુક ઉબર એન્ડ ધેન આઈલ ગો એન્ડ આઈલ શો યુ કે અહીંયાની વેડિંગ કેવી હોય છે સો બાય બાય મળીએ પાછા
Nidu. Cheers. Water, water. They will give you water. They will give you water. Wait. Start eating. हाथ में तो सब में लगा दो